સપ્તર્ષિ શાળા સ્કૂલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ ભાગ 15 ની વાત કરવાના છીએ। તો આજે આપણે સ્વાધ્યાય 4.5 ના પ્રશ્ન 3 ની શરૂઆત કરીએ કે જેમાં આપણે આપેલું છે કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુઓની લંબાઈ 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક કાચી આકૃતિ દોરી દઈએ કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે લંબચોરસ દોરવાનો થશે। તો જુઓ, આ પ્રકારે આપણે દાખલા તરીકે એક લંબચોરસ દોરી દઈએ। આ લંબચોરસની કાચી આકૃતિ દોરી દીધી, એને નામ આપી દઈએ ABCD। હવે 5 પાસેની બાજુઓનું લંબાઈનું માપ તમને આપેલું છે 5 સેમી અને 4 સેમી। તો દાખલા તરીકે આનું માપ આપણે રાખી દઈએ 5 સેમી અને આનું માપ રાખી દઈએ 4 સેન્ટીમીટર। લખી દઉં છું અહીંયા 5 સેન્ટીમીટર, અહીંયા લખી દઉં છું 4 સેન્ટીમીટર। હવે લંબચોરસ છે તો સામસામેની બાજુઓના માપ કેવા આવશે? સરખા। તેથી અહીંયા આપણે લખી દઈએ છે આ થશે 5 સેન્ટીમીટર અને આ થઈ જશે 4 સેન્ટીમીટર। હવે લંબચોરસ વિશેની એક વાત તો તમે બધા વ્યવસ્થિત રીતે જાણો છો કે લંબચોરસ હોય એટલે એના દરેક ખૂણા કેવા આવશે? કાટખૂણા। આ વસ્તુ અને આ માહિતીથી આપણે અગાઉના ધોરણની અંદર પણ મેળવી ચૂક્યા છીએ કે લંબચોરસ હોય તો એની સામસામેની બાજુઓનું માપ સરખું આવશે તથા બધા ખૂણા કેવા આવશે? કાટખૂણા, જેની મદદથી આપણે સરળતાથી લંબચોરસ દોરી શકીએ। તો ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ। તો આપણે 5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરીશું। તો આપણે લખી દઈએ 5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરવાનો થશે એટલે આ રીતે માપ લઈ અને 5 સેન્ટીમીટરનો છે હું રેખાખંડ AB દોરી દઉં છું। જુઓ, રેડી? આપણે અહીંયા નામ આપી દઈએ A અને B। આપણે 5 સેન્ટીમીટરનું દોરેલું છે, લખી દઈએ માપ 5 સેન્ટીમીટર। ત્યાર પછી જુઓ તમારે કેટલા અંશનો ખૂણો દોરવાનો થશે? 90 અંશનો ખૂણો દોરવાનો થશે। તો અહીંયા આપણે કોણ માપકની મદદથી છે તે 90 અંશનો ખૂણો તૈયાર કરી દઈએ। જુઓ આ રીતે આ 90 અંશનો ખૂણો તૈયાર કરી દીધો। ત્યાં કોઈ કિરણ આપણે નામ આપી દઈશું। કિરણ દાખલા તરીકે આપણે કિરણ દોરવાનો થાય તો કિરણ આપણે BX દોરી દઈશું આ રીતે। ચાલો, આ કેટલા અંશનો તૈયાર થઈ ગયો છે? 90 અંશનો। હવે 4 સેન્ટીમીટર માપ લઈ બીને કેન્દ્ર રાખીને એક ચાપ મારશું કિરણ BX ઉપર, અહીંયા X નામ આપી દેવાનું। હવે જો 4 સેન્ટીમીટર માપ લેવાનું થશે તો 4 સેન્ટીમીટર માપ છે તે સ્કેલ પર લઈ લઉં। જુઓ તો આ રીતે 4 સેન્ટીમીટર માપ લઈ અને ત્યાર પછી બીને કેન્દ્ર રાખી અને 4 સેન્ટીમીટર ચાપ એક અહીંયા મારીશ। હવે તમારે આ 4 સેન્ટીમીટર ચાપ છેદે છે ત્યાં તમારે શું નામ આપી દેવું પડશે? B। હવે આ જ રીતે એને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટરની એક ચાપ મારી દઈએ અને C ને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટરની ચાપ મારવી પડશે। સોરી, અહીંયા આપણે નામ આપવાનું થશે C। અહીંયા આપણે AB આપી દીધું છે એટલે અહીંયા આપણું નામ આવશે C। AB આપણે ઓલરેડી નામ દર્શાવી દીધેલું છે એટલા માટે અહીંયા શું નામ આવશે? C। આપણે કાચી આકૃતિમાં દોરવું એ પ્રમાણે લખવું પડશે। હવે 5 સેન્ટીમીટર છે તે માપ લેશું। 5 સેન્ટીમીટર માપ લઈ અને ત્યાર પછી જુઓ આ 5 સેન્ટીમીટર માપ લઈ બિંદુ C ને કેન્દ્ર રાખી અહીંયા ચાપ મારીશું। આ ચાપ જ્યાં બંને છેદે ત્યાં આપણે શું નામ આપી દઈશું? D। હવે આ AD ને જોડી દઈએ અને એ જ રીતે CD ને જોડી દઈએ। તો આપણે જે લંબચોરસ જોઈતો તો તૈયાર થઈ ગયો કે નહીં? આનું માપ 5 સેન્ટીમીટર લીધું, આનું માપ આપણે 4 સેન્ટીમીટર, અહીંયા માપ લીધું આપણે 5 સેન્ટીમીટર અને અહીંયા લીધું છે આપણે 4 સેન્ટીમીટર। ચાલો, ખ્યાલ આવી ગયો? તો હવે બાળકો આપણે રચનાના મુદ્દા લખીએ। તો જુઓ, આપણે રચનાના મુદ્દા લખવાના થશે એમાં આપણો પહેલો રચનાનો મુદ્દો કયો આવશે કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો। લખીએ રચનાના મુદ્દા। તો જુઓ, સૌપ્રથમ શું લખશું? 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો। ત્યાર પછી આપણે શું કર્યું હતું?
ખૂણો XBA બરાબર 90° થાય તે રીતે કિરણ BX દોરો. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો 4 સેમી ત્રિજ્યા લઈ, એટલે કે 4 સેમી માપ લઈ બિંદુ B ને કેન્દ્ર રાખી, બિંદુ B ને કેન્દ્ર રાખી કિરણ BX પર એક ચાપ દોરો, એક ચાપ દોરો. આ ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપો. ચાલો, ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે બિંદુ શું કર્યું છે? C નામ આપી દીધું. ત્યાર પછી આપણે કયું કામ કર્યું હતું? બિંદુ A ને કેન્દ્ર લે, એટલે કે 4 સેમી ત્રિજ્યા લઈ, 4 સેમી ત્રિજ્યા લઈ બિંદુ A ને કેન્દ્ર રાખી, બિંદુ A ને કેન્દ્ર રાખી એક ચાપ દોરો તથા 5 સેમી ત્રિજ્યા લઈ, 5 સેમી ત્રિજ્યા લઈ બિંદુ C ને કેન્દ્ર રાખી એક ચાપ દોરો, કેન્દ્ર રાખી ચાપ દોરો. ત્યાર પછી આપણે શું કર્યું હતું? આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ D નામ આપો, બિંદુ D નામ આપો. અને ત્યાર પછી બાળકો આપણે શું કર્યું હતું? રેખાખંડ AD તથા રેખાખંડ CD દોરો. તો આમ આપણો માગેલો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. તો આપણે લખીએ કે આમ એવો લંબચોરસ તૈયાર થયો, એવો લંબચોરસ તૈયાર થયો જેની પાસેની બાજુઓની લંબાઈ, પાસેની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. તો ચાલો, હવે આ રચનાની અંદર તમને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે આગળની રચનાઓની વાત કરીએ. હવે બાળકો જો પ્રશ્ન 4 ની અંદર કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે રચો કે જેમાં ઓકે બરાબર 5.5 સેમી અને કે એ બરાબર 4.2 સેમી હોય. તો શું આ અનન્ય છે? પહેલા તો સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરી દઈએ. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે એટલે સામ સામેની બાજુઓનું માપ કેવું આવશે? સરખું આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે આગળના ચેપ્ટરની અંદર શીખી ગયા. દાખલા તરીકે આ O, K, A અને Y આપેલું છે. આમાં આપણે દાખલા તરીકે લઈ લઈએ 4.2 સેન્ટીમીટર, અહીંયા લઈ લઈએ 5.5 સેન્ટીમીટર. અહીંયા કેટલું આવશે? 4.2 સેન્ટીમીટર થશે. સામસામેની બાજુઓ સરખી છે એ ગુણધર્મ અનુસાર. તો જુઓ તો બાળકો, આ રીતે આપણે ચતુષ્કોણ તૈયાર કરવાનો થશે. પણ આ પ્રકારે આપણે ક્યારેય પણ ચતુષ્કોણ દોરી શકીશું નહીં, કારણ કે ખાલી 4 બાજુઓના માપ આપેલો હોય તો ચતુષ્કોણ આપણે દોરી શકીએ નહીં. ખ્યાલ આવે છે? તો આપણે રચના દોરી શકીશું નહીં. આના માટે એક ખૂણો ખબર હોવી જોઈએ અથવા તો વિકર્ણ આપેલો હોવો જોઈએ. એટલે આપણે અહીંયા લખી નાખશું કે આપેલ માપ પૂરતા નથી, આપેલા માપ પૂરતા નથી, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી ન શકાય. ખ્યાલ આવી ગયો ને? કે જો જેની અંદર ખૂણા કે વિકર્ણ બેમાંથી એક પણ વસ્તુ આપેલી ન હોય તો એ ચતુષ્કોણ ક્યારે દોરી શકાય નહીં. ક્યારે દોરી શકાય? કે જ્યારે તમને ખૂણો આપેલો હોય. ખ્યાલ આવે છે? તમને એમ કીધું છે કે શું આ અનન્ય છે એટલે કે એક જ છે? તો આપણે લખી શકીએ કે આપેલા માપ હોય તેવા બધા સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. આપણે લખી દઈએ આપેલા માપ જ હોય તેવા ઘણા બધા
સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. ખ્યાલ આવે છે? બાજુના માપ તો એક સરખા હોય તેવા ઘણા બધા ચતુષ્કોણ હોઈ શકે. ખૂણાના માપ પણ કેવા હોય? જુદા જુદા, જેમાં ખૂણાના માપ જુદા જુદા હોય. આથી આપેલ ચતુષ્કોણ છે તે અનન્ય નથી. આપણે લખી શકીએ કે તેથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ અનન્ય નથી. આવા ઘણા બધા ચતુષ્કોણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 છે તે પૂર્ણ થાય છે અને તમારે હોમવર્કની અંદર દોરાવેલી રચના ઘરકામમાં દોરવી. ખ્યાલ આવી ગયો? તો હવે પછીના ચેપ્ટરની વાત આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર કરીશું.